આજે મોરબી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે તમામ મોરબીના ઉદ્યોગકારો, જેમાં ટાઇલ્સના જુદા જુદા પ્રકારના ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટ, પેપર મિલ અને ચેમ્બર્સ એન્ડ કોમર્સ એ તમામ ઉદ્યોગકારો સાથે આજે મિટિંગ કરવામાં આવેલી છે. રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ઉદ્યોગકારોની નાણાકીય મુશ્કેલીને સોલ્યુશન લાવવા માટે મોરબી જિલ્લામાં એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી. એ એસઆઈટીની છેલ્લા 1 વર્ષ દરમિયાનની કામગીરી આજે સમીક્ષા કરી છે અને ખૂબ જ સંતોષકારક કામગીરી એસઆઈટી દ્વારા કરવામાં આવેલી છે. 38 કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં 19 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. એ સાથે સાથે આજે જે મિટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં, બીજા રાજ્યોમાં જે નાણાકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી હોય તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં 2 પીઆઈની વધારે નિમણૂક કરશું અને લોકોને જે નાણાકીય મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર કરવા માટે દરરોજ એસપી લેવલ ઉપર એ એસઆઈટીની કામગીરીની સમીક્ષા કરશે અને મોરબી આખા વિશ્વમાં એક ઔદ્યોગિક સુરક્ષિત શહેર તરીકે ગણવામાં આવે છે. મોરબીની જે તાસીર છે એ ઉદ્યોગકારો માટે ખૂબ જ ફ્રેન્ડલી માહોલ ઊભો રાખે છે. એ ભવિષ્યમાં પણ એ ફ્રેન્ડલી માહોલ ખૂબ જ સારો થાય, ઉદ્યોગકારોનો વિકાસ થાય, એના માટે એસઆઈટીની ખૂબ સરસ કામગીરી છે. આખી ટીમને આપના માધ્યમ થકી અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવું છું. આજે ઉદ્યોગકાર સાથે મિટિંગમાં અમુક જે મોરબીની આજુબાજુ વિસ્તારોમાં જે ટ્રાફિકના મુદ્દાઓ છે એ મુદ્દાઓ હોય, લોનના મુદ્દા હોય, વ્યાજખોરના મુદ્દા હોય, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલી છે. આપને ખ્યાલ છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ એ ચાલુ કરવામાં આવેલી અને ખૂબ જ સારા પ્રતિસાદ આખા રાજ્યોમાં મળેલા છે. એમાં પણ મોરબી જિલ્લામાં પણ ખૂબ સરસ કામગીરી વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. આપને માધ્યમ વતી તમામ પબ્લિકને પણ વિનંતી કરું છું, મોરબી પોલીસ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વ્યાજખોરોની તકલીફ હોય એના માટે 24/7 અમારી સેવાઓ ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી કોઈ પણ પ્રકારની વ્યાજખોરો સિવાયની કોઈ રજૂઆત હોય તો પણ અમારા અધિકારી, કર્મચારીઓ પોલીસોને મળી અને સમસ્યાનું વર્ણન કરી શકે છે. પોલીસ દ્વારા હું ખાતરી આપું છું કે સમસ્યાનો તાત્કાલિક અને કાયદાકીય રીતે જે પણ શક્ય હોય એને ખૂબ જ ઝડપથી ઉકેલ લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. મોરબીની ક્રાઇમની સ્થિતિ ચેક કરતા અહીંયા ખૂબ જ કાયદા વ્યવસ્થાના ખૂબ જ સારી પરિસ્થિતિ છે. આજે ઉદ્યોગકાર સાથે મિટિંગમાં પણ એ મુદ્દો પર ચર્ચા કરવામાં આવેલી. કોઈ પણ વિસ્તારમાં ઉદ્યોગકારોને બીજા કોઈ પબ્લિકને કોઈ પણ પ્રકારની કનડગત નથી અને કોઈ પણ કોઈ રજૂઆત હોય તો અમારી પાસે આવે અને અમે 100%નો ઉકેલ લઈ આવીશું. તેમ છતાં અમારી ભવિષ્યમાં કાયદો વ્યવસ્થા કેવી રીતે મજબૂત કરી શકાય એ અમારા પ્રયત્નો સતત ચાલુ હોય છે અને મોરબી પોલીસ એના માટે કટિબદ્ધ છે. અમારા તમામ અધિકારીઓ, કર્મચારીઓ ખૂબ જ સારી સેવા આપી શકે એના માટે તમામ પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલા છે અને પોલીસ દ્વારા એ પ્રમાણે કામગીરી પણ કરવામાં આવશે. એમાં જે વ્યક્તિઓ જે લાયસન્સની મુદ્દા હોય એ બધું એક કાયદાકીય પ્રક્રિયા છે. આર્મ્સ એક્ટમાં કલેક્ટરને અરજી કરવાની હોય છે અને જે કમિટી હોય એમાં જે પણ ગુણદોષ આધાર ઉપર કલેક્ટરને લાગતો હોય તો એને હથિયાર પરવાનગી આપી શકે. તેમ છતાં આપને જે સૂચના આપી છે એમાં જે પણ લોકોને એ હશે એ કેવી રીતે અમે એને ફરીથી પ્રયાસ કરશું કે આ લોકોને કોઈ પણ તકલીફ નહીં પડે અને હથિયાર ધારા બીજા કોઈ જે કાયદાની જે પ્રોવિઝન છે એ બધું એક સેટ પ્રોસિજર છે. એ સેટ પ્રોસિજરમાં પણ લોકો ભાગ લઈ શકે છે અને કલેક્ટર સુધી અરજી કરી શકે છે અને જે કલેક્ટર યોગ્ય લાગશે તે હથિયાર આપી શકે છે. વ્યાજખોર વિરુદ્ધમાં અમારી જે ગયા વર્ષે ઝુંબેશ હતી એ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ, દરેક જિલ્લા વાઇઝ અને દરેક અલગ અલગ જગ્યાઓ ઉપર લોક સંમેલનનું આયોજન કરી અને સમસ્યાને ડામવા માટે પોલીસ દ્વારા ખૂબ જ પ્રમાણમાં કામગીરી કરવામાં આવેલી હતી અને અમે જે કાયદાકીય પ્રક્રિયાની સાથે સાથે લોકોમાં જાગૃતતા થાય એના માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી. આજે સાંજે આ તમામ જે છેલ્લા 1 વર્ષ દરમિયાનની કામગીરીનો એ પોલીસ દ્વારા પ્રેસ નોટ ઇસ્યુ કરવામાં આવશે અને તમામ પ્રકારના લોકોને પણ આપણા મારફતે પણ અપીલ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનોમાં અમે ફરીથી આ કામગીરીમાં વધારે ઝડપી કામગીરી થાય
એ પોલીસનો હેલ્પલાઇન નંબર પણ ઇસ્યુ કરશું અને દરેક પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓને એ સૂચના પણ આપીશું. કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈ તકલીફ પડે તો તાત્કાલિક પોલીસનો કોન્ટેક્ટ કરી શકે છે અને પોલીસ દ્વારા આ કામગીરીમાં ખૂબ જ ઝડપથી અમે કામગીરી હાથ ધરશું. અમારા બધા અરજદારને સાંભળવામાં આવશે. જે લોકો જે પણ રજૂઆત કરવામાં આવતા હોય એ તમામ નીચે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. જે પોલીસ સ્ટેશનમાં લોકોની કોઈ તકલીફ હોય તો એ હેલ્પ ડેસ્ક ઉપર ફરિયાદ નોંધાઈ શકે છે અને અમે તમામ અરજદારોને લીગલી ખૂબ સરસ ઝડપથી મદદ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા એફઆઈઆર દાખલ કરી અને કડકથી કડક કાર્યવાહી થાય એ પ્રકારના પ્રયત્નો અમે હાથ ધરશું. આજે જે વાત કરી છે, જે મોટા હેવી વ્હીકલ્સની વાત કરી છે, આજે અમારી ઉદ્યોગકાર મિટિંગમાં પણ એ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે. પોલીસ દ્વારા જે ડમ્પર્સ હોય, હેવી ટ્રક્સ હોય અને જે બીજા જે મોટા વાહનો હોય એના માટે પણ ભવિષ્યમાં અમે સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી અને આ સમસ્યાથી પણ લોકોને નિજાત મળે એ પ્રકારના પ્રયત્નો હાથ ધરશું. જે લોકોને જે રજૂઆત છે પોલીસ સ્ટેશન વાઇઝ આજે બધાને હેલ્પ ડેસ્ક ઉપર સૂચના કરવા માટે સૂચના આપી છે. એમ છતાં પણ એવા અમારા કોઈ પણ પોલીસની તકલીફ હશે તો અમે જે તે થાણા ઇન્ચાર્જને સૂચના આપી અને લોકોને વ્યવસ્થિત રજૂઆત સાંભળાય અને વ્યવસ્થિત એના ઉપર પગલાં લેવાય એ પ્રકારની પોલીસ દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવે. એ કોઈ પણ માણસ હોય ખોટું કામ કરતા હોય એના વિરુદ્ધ તો માણસ રજૂઆત કરે, એમાં કોઈ પણ પક્ષ ના હોય. જે સાચી વાત હોય એ પ્રજાને રજૂઆત કરવાની છૂટ હોય. બીજું જે અત્યારે આવ્યું છે, અત્યારે મેં જોયું કે 40 જેટલી આયા ફરિયાદ છે આવી. 40માંથી લગભગ 30 જૂની ફરિયાદો, 30 કોઈ જમીનની હોય, કોઈ દબાણ કર્યું હોય એ બધું. બીજું જે અત્યારે જે ફરિયાદ આવ્યું જાણવામાં આવ્યું કે એફઆર ફાઈટી હોય કોઈ અને કોઈએ ચેક નાખ્યા હોય તો એ પણ અત્યારે મને 2-4 વર્ષ પહેલાનું ધ્યાનમાં આવ્યું 2-3. એટલે મેં અમારા ડીઆઈજી આઈજી સાહેબ ડીએસપીને સૂચના આપી કે આપણે એફઆર ફાઈડી હોય અને કોઈ પણ ચેક નાખતા હોય તો આપણે એને મદદરૂપ, કોર્ટમાં પણ આપણે એને મદદરૂપ થવું જોઈએ કે ભાઈ આ એફઆર નાખ્યા પછી એને ચેક નાખ્યા. એટલે એમાં પણ અમે હેલ્પ કરશી કોઈ પણ માણસને. અત્યારે આજે જે વ્યાજની વાત છે એ વ્યાજ ખોર દબાવવા માટે 2022માં હું ચૂંટાણો ત્યારથી આ ઝુંબેશ ઉપાડી અને અત્યારે લોક દરબાર જે રહીચો એમાં લગભગ 15 જણા જે આવ્યા, જે જૂના કેસ ને કોઈ નવા કેસ, એને અમે પૂરેપૂરી હેલ્પ કરશી. જો બહુ અંગત 5 દીથી હું સોશિયલ મીડિયામાં દઉં છું. આજે ખાધા પીધા વહીને સવારનો 10 વાગ્યાનો આવી ગયો, ખાધા પીધા વહીનાનો જેને પણ જે કેવું હોય કે હું અમારા સરકારના પ્રતિનિધિ તરીકે અમારા પોલીસને અમે દોડે જ છે. તમે આજ નજરે જોઈ ઉદ્યોગને બેસાડીને એના પર પ્રશ્ન જે વાત હતી એ વાત પ્રમાણે અત્યારે અમારા પાસે 40 જણા આવ્યા છે. 40માંથી 20 જમીનવાળા જૂના કોર્ટમાં કેસ હાલતા હોય, કબજા કર્યો, એને પણ ન્યાય મળશે. જૂના છે એને ન્યાય મળશે. એટલે અત્યારે 35 થી 40 રજૂઆત કરવા આવ્યા છે અને મને તો એ જે રજૂઆત કરવા આવ્યા છે એ બચારા એવા માણસ હતા કે એને આપણે હેલ્પ કરવી પડે. અને એમાં મને કહેતા પણ આનંદ થાય કે અત્યારે નવો મુદ્દો આવ્યો, માનો ફરિયાદ કરી હોય અને ચેક નાખ્યો હોય તો એમાં પણ ડિપાર્ટમેન્ટ એને હેલ્પ કરશે. આજરોજ આઈજી સાહેબે ઉદ્યોગકારોની, ટ્રાન્સપોર્ટવાળાની જે આજની અમારી સમસ્યા બાબતની મિટિંગ બોલાવેલ. તે સમસ્યાઓ પૈકી એક તો અમારી જે ઉઘરાણી છે એ ઉઘરાણી પેમેન્ટ આવતા નથી, ઘણા લાંબા સમયથી અટકેલા છે. એ બાબતે એસઆઈટીમાં અત્યાર સુધી જે કામગીરી થઈ એ અમારી સામે આંકડા રજૂ કરવામાં આવ્યા. તેમજ હજુ અમારી પાસે 200 જેવી ફરિયાદો પેન્ડિંગ છે એસોસિએશનમાં અને ટોટલ 400 કરોડની એમાઉન્ટ છે. આ પણ એકી સાથે આપવા માટે આઈજી સાહેબે કાંતિબેન દોલજીભાઈએ સૂચના આપેલ છે કે એકી સાથે તમે બધી અરજી આપી દો. સ્ટાફ ઘટતો હશે એસઆઈટીમાં તો અમે સ્ટાફ વધારી અને તુરંત આની પાછળ કાર્યવાહી કરશું અને જેમ બને તેમ ઝડપી રિકવરી થાય એ માટે તમામ પ્રયત્નો કરશું. ટ્રાફિક બાબતનું જોવા જઈએ તો 8 નેશનલ હાઈવે ઉપર જે સાંજના ટાઈમે પીક ટાઈમ 6 થી 8નો હોય છે એ દરમિયાન ટ્રકો લોડિંગ થઈને નીકળતા હોય, એ સિવાય માલિકો, સુપરવાઇઝરો અને બધા જે છૂટતા હોય તે રોડ ઉપર જે ટ્રાફિક થતો હોય છે એના હિસાબે એક્સિડન્ટ પણ થતા હોય છે બાઇકોના, એના જે ટ્રકો છે, ડમ્પર ને બધા. એ બાબતના નિરાકરણ માટે એક વિકલ્પ આઈજી સાહેબે અને એસપી સાહેબે સૂચન કર્યું છે કે સાંજે 6 થી 8માં જે ટ્રક લોડિંગ થતા હોય એને શક્ય હોય તો 1 થી 8 વાગ્યા પછી જ રવાના કરવા, જેથી કરીને પીક ટાઈમમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય.